Okay, beta. Welcome. ચલો let's talk about warning signs of cancer. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમએસએન ના પેપરની અંદર તમને મોસ્ટ ફ્રીક્વન્ટલી પૂછે છે 3 to 4 માર્ક્સ ની અંદર. બહુ જ સ્કોરિંગ ટોપિક છે. એક નાનું એવું શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે and you will get to score 3 or 4 marks completely. બરોબર? શું છે તો કે કેન્સરની અંદર આપણે જોવા મળતા સાઇન ધેટ ઇઝ વોર્નિંગ સાઇન્સ ઓફ કેન્સર, કે જેનાથી કોઈ પણ વ્યક્તિને એવું સસ્પિશન આવી શકે અથવા તો there may be a necessity of diagnosis અગર તમને આ ટાઈપના સિમ્ટમ્સ જે છે અપિયર થાય છે. બરાબર? એની અંદર ફર્સ્ટ છે પહેલા તો કેન્સર એટલે શું તો કે ગ્રુપ ઓફ ડિઝીઝ છે જેની અંદર અનકન્ટ્રોલ્ડ એબનોર્મલ ગ્રોથ ઓફ સેલ્સ જોવા મળે which may invade surrounding tissue and spread to other part of body. જે વસ્તુને આપણે કહીએ મેટાસ્ટેસિસ. બરાબર? Now cancer may develop slowly or may not cause symptoms in the early stage. However, certain warning signs and symptoms that can indicate the need for further investigation. બરાબર? અમુક ટાઈપના એવા વોર્નિંગ સાઇન્સ છે કે જેનાથી તમને એવું સસ્પિશન આવી શકે તો તમે એવું સસ્પેક્ટ કરી શકો કે હા આ વસ્તુને ડાયગ્નોસિસની જરૂર છે. તો એવા કયા કયા ઓબ્વિયસ ચેન્જીસ છે એ વસ્તુ આપણે જોઈએ. ચલો તો એક બેઝિક સરસ મજાનું શોર્ટ ફોર્મ આપણે યાદ રાખવાનું છે ધેટ ઇઝ વોર્નિંગ કોશન. કોશન વર્ડ નો મતલબ જ વોર્નિંગ થાય. બરોબર? કે તમને કોઈ વસ્તુથી ચેતવણી ધેટ મીન્સ વોર્નિંગ અથવા તો કોશન. આ કોશન વર્ડ ના હરેક ઇનિશિયલ ઉપરથી આપણે એક સાઇન યાદ રાખવાની છે. ઓકે, સો ધ ફર્સ્ટ વન ઇઝ સી એન્ડ ફ્રોમ સી ધેટ ઇઝ ચેન્જ ઇન બોવેલ ઓર બ્લેડર હેબિટ્સ. કે જ્યારે કોઈ વ્યક્તિની બોવેલ બ્લેડર પેટર્નની અંદર ચેન્જ જોવા મળે. કેવો ચેન્જ તો કે જ્યારે કોઈ વ્યક્તિને persistent constipation રહેતું હોય અથવા તો persistent ડાયરિયા રહે છે અથવા તો સ્ટૂલની અંદર બ્લડ પ્રેઝન્ટ છે અથવા તો ડિફિકલ્ટી ઇન યુરિનેશન, આવા પ્રોબ્લેમ્સ જ્યારે persistently જોવા મળતા હોય તો that can be a suspicion કે યસ આ વસ્તુને એક ડાયગ્નોસિસની જરૂર છે. નાવ અલોન આ વસ્તુ એવું ડિફાઇન નથી કરતી કે પેશન્ટને ડાયગ્નોસિસ છે. બીજા ઘણા બધા ચેન્જીસ છે કે જે અલોંગ વિથ જોવા મળે છે અને વસ્તુને આપણે ડિસ્કસ કરીએ. બરોબર? નેક્સ્ટ છે ફ્રોમ એ ધેટ ઇઝ અ સોર ધેટ ડઝ નોટ હીલ. તમારા મોઢામાં અથવા તો કોઈ એવી ચાંદી કે જે તમને નથી મળતી. બરાબર? એક persistent પેટર્ન ની અંદર તમને જોવા મળે ને કે ચાંદી પડી છે મળતી જ નથી, મળે તો બીજી થઈ જાય છે અથવા તો યુઝ્યુઅલી વિધિન વીક તમને ચાંદી મટી જાય બટ ઇફ નથી મળતી લાંબા સમય માટે રહી છે તો ધેટ કેન બી અ વોર્નિંગ સાઇન. અથવા તો કોઈ એવો વુન્ડ અથવા તો કોઈ અલ્સર અથવા તો કોઈ માઉથ સોર જેને આપણે ચાંદી કહીએ that remains for long time કે જે લાંબા સમય માટે રહેતી હોય તે વસ્તુને આપણે કહીશું વોર્નિંગ સાઇન ફ્રોમ એ that is a sore that does not heal. બરાબર? ત્રીજું છે યુ. ફ્રોમ યુ ઇઝ અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ. કઈ જગ્યાએ તો કે જ્યારે તમને સ્પુટમની અંદર, યુરિનની અંદર, સ્ટૂલની અંદર, વજાઇનામાંથી કોઈ પણ પ્રકારનું એબનોર્મલ ડિસ્ચાર્જ અથવા તો બ્લડ જોવા મળે તો વસ્તુને આપણે કહીશું અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ. તો ધેટ કેન બી અ વોર્નિંગ સાઇન કે પેશન્ટ જે છે એને કેન્સર હોઈ શકે છે. નેક્સ્ટ ફ્રોમ ટી ઇઝ થિકનિંગ ઓર લમ્પ. શું તો કે ન્યૂ લમ્પ ઓર થિકનિંગ ઇન બ્રેસ્ટ ઓર એની અધર પાર્ટ ઓફ બોડી. બોડીના કોઈ પણ પાર્ટની અંદર જ્યારે એક લમ્પ જેવું, ગાંઠ જેવું થિકનિંગ પાર્ટ અથવા તો માસ જોવા મળે તો એ વસ્તુ એક સસ્પિશન બને છે કે યસ હવે તમારે બ્રેસ્ટ રિલેટેડ ડાયગ્નોસિસ કરાવવા જોઈએ. બ્રેસ્ટમાં અથવા તો વસ્તુ ગમે ત્યાં તમને જોવા મળે છે તો તમારે એનું સ્પેસિફિક ડાયગ્નોસિસ કરાવવું જોઈએ. વોર્નિંગ સાઇન મતલબ કે એ તમને ચેતવણી આપે છે કે આ વસ્તુ પર હવે તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. નેક્સ્ટ ફ્રોમ આઈ ઇટ્સ ઇનડાયજેશન ઓર ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. મતલબ કે જ્યારે તમને ઇનડાયજેશન છે, જમવાનું પ્રોપર પચતું નથી અથવા તો ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, તમને સ્વેલો કરવાની અંદર ડિફિકલ્ટી જોવા મળે છે. કેવી રીતે તો કે જ્યાં તમને persistently ઇનડાયજેશન રહેતું હોય, તમે પ્રોપર સ્વેલો નથી કરી શકતા, તમને એવી ફિલિંગ આવે છે કે ફૂડ જે છે અહીંયા સ્ટક થઈ જાય છે. તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમારે વધારે ધ્યાન આપી અને આ વસ્તુ ઉપર ચોક્કસ ડાયગ્નોસિસ કરાવવાની જરૂર છે. ફ્રોમ ઓ ઇટ્સ ઓબ્વિયસ ચેન્જ ઇન વોટ ઓર મોલ. મતલબ કે કોઈ ઘા છે અથવા તો તમને કોઈ તલ છે એની જગ્યાએ એના સાઇઝની અંદર, શેપની અંદર, કલરની અંદર અથવા તો એમાંથી કોઈ બ્લીડિંગ જોવા મળતું હોય તો એ વસ્તુને તમારે વધારે આગળ એની ઉપર ધ્યાન આપી અને ડાયગ્નોસ કરાવવું જોઈએ. એવી એક વોર્નિંગ સાઇન છે ધેટ ઇઝ ફ્રોમ ઓ. obvious changes in a wart or mole. And last from N that is nagging or hoarseness. nagging cough or hoarseness. nagging cough નો મતલબ થાય
persistently લાંબા સમયથી તમને જો ઉધરસ રહેતી હોય, જિદ્દી ઉધરસ કે જે જાતી જ ના હોય, લાંબી ઉધરસ આપણે કહીએ ને એ વસ્તુ, persistent cough, change in voice, hoarseness મતલબ કે તમારો અવાજમાં અંદર ઝાડાપણું આવી ગયેલું હોય, અથવા વિધાઉટ એની ઓબ્વિયસ કોઝ તમને કઈ પ્રોબ્લેમ નથી પણ સડનલી તમને આવા સિમ્ટમ્સ જોવા મળે છે તો વસ્તુને આપણે કહીશું નેગિંગ કફ, હોર્સનેસ એન્ડ ધેટ ઇઝ અ સાઇન. બરાબર. તો જેટલા બી વર્ડ્સ છે બધા વર્ડ્સ ઉપરથી આપણે એક એક સાઇન જે છે યાદ રાખેલી છે. બરાબર. ફ્રોમ સી ઇટ્સ ચેન્જ ઇન bowel or bladder habits. A is a sore that does not heal, unusual bleeding or discharge, thickening or lump, indigestion or difficulty in swallowing, obvious changes in wart or mole, and nagging cough or hoarseness. બરાબર. So these are the signs, warning signs of cancer. Okay. ચલો, આઈ હોપ તમને વોર્નિંગ સાઇન્સ ઓફ કેન્સર નો કોન્સેપ્ટ ક્લિયર હશે. મળીશું નેક્સ્ટ લેક્ચરની નેક્સ્ટ વિડીયોની અંદર વિથ અ રેપિડ રિકોલ, જેની અંદર તમને ફટાફટ કોઈ એક નવી વસ્તુ, એક નવો ટોપિક જે છે એ શીખવાડવામાં આવશે. ઓકે, થેન્ક યુ.